ગઈકાલના વિડીયોમાં એક કમેન્ટ્સ એવી હતી કે તમે બધા લોકોના કમેન્ટ્સના જવાબ આપો છો, પણ અમારી એક કમેન્ટ્સ છે એમનો જવાબ તમે લોકો નથી આપતા. અને છતાં પણ હજી આ વિડીયોમાં પણ હું તમને કહી દઉં છું, કારણ કે નવી ઓડિયન્સ આપણી સાથે જોડાતી હોય તો એ માટે આ ક્વેશ્ચન નવો થતો હોય છે. પણ કીધું કંઈ નહીં, ચલો આજે ફાઇનલી આપણે તમને લોકોને જવાબ આપી જ દઈએ કે ભાઈ તમારો જે પ્રાણ પ્રશ્ન કહીએ એ પ્રાણ પ્રશ્નનો જવાબ શું છે. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજણ, જય જલારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, બપલી બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા છે અત્યારે 6:45 અને બસ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. દીવાબત્તીને બધું બાકી છે, કારણ કે થોડોક એવો અમારે છે ને પ્રોબ્લેમ આવ્યો છે. કેમ? શરદી ઉધરસનો પ્રોબ્લેમ જ કહેવાય ને. બીજું પપ્પાને હતો તો છોકરીને આવવાની જ હતી, ખબર જ હતી આપણને. હા, એન પપ્પા ખોખો કરતા હતા અને પપ્પાએ માસ્ક નથી બાંધ્યું તો છોકરીને લાગવાનું જ હતું. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ સારું છે ને બધાને? તો વાંધો નહીં. અત્યારે અમારા બેની લવ પેલા ચાલુ થઈ ગઈ, પછી તમારા લોકો સાથે મુલાકાત થઈ તો કાંઈ વાંધો નહીં. આવું છે, આપણે થઈ બંધ શરદી ને આપણે ન પહેરીએ ને તો આપણે ટોઈકે જ રાખે. માસ્ક પહેર, શિયાન જલ્દી થઈ જાય. એને થઈ અને મેં એક જ વાર એને કીધું હતું મને મુંજાલ આવે, મને નથી ગમતું, હું શ્વાસ નથી લઈ શકતો. તે પછી મેં આટલા દિવસમાં એક દિવસ એને નહીં કીધું. તમે કોમેન્ટમાં બધાય કીધું, પણ એ કોમેન્ટ એને રીડ કરીને મને ન કીધું કે મને આમાં એવું કે મેં વાંચી જ નથી. જો બસ ને એમ જોઈ બીજી બધી કોમેન્ટ એને દેખાય, આ વસ્તુ એને ન દેખાય. જે પોતાનું હોય ને કોઈ દિવસ ન દેખાય. એ જનરલી દવા માટે નથી પણ બધા માટે એ જ હોય. હું હોય તો મારે પણ એવું, તમે લોકો હોય તો તમે લોકોને પણ એ જ હોય કે આપણામાં જે પણ ભૂલ હોય કે આપણી જે કંઈ પણ ખામી હોય ને આપણે ન દેખાય, બીજા વાળાની તરત નજરમાં આવે. વાહ વાલી વાહ, તે હવારમાં શું વિચાર કરી દીધો? તો પછી એમ જોઈએ એમ તો હું જો પણ કદર કરો તો થાય મારી. વાહ વાલી વાહ. લે હવે હજી કેટલીક કરું? બોલ કેટલીક કરું? ઈ કદર નથી, તમે મારો છો. મારતો ને શાબાશી આપી યાર. હવે મનથી તારીફ. હવે એટલે મનથી એટલે હાલ હાલ લે. વાહ ફરગના, વાહ વાહ ફરગના. જો 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 એ અમારે પાછું આહાતરે જતું રહ્યું. અમને હવે થોડીક વાર પાછું મેળ આવતા વાર લાગશે, પણ કઈ નહીં, ચા પાણી ને એમને તો કરી લીધું છે, નાસ્તો ને બધું. પણ આપણે કીધું હજી દીવાબત્તી ને બધું બાકી છે ને, તો કીધું દીવાબત્તી ને બધું થઈ જાય પછી આપણે મુલાકાત કરીએ છીએ. પણ અહીંયા અમારા સિયાબેન આજે કેટલા વાગ્યાના જઈ ગયા છે? પારણા ઉપર નહીં સુડવાનું, પારણા ઉપર નહીં સુકાવાનું હોય. ઓકે, લાકડાનો છે એટલે નહીં, કોઈ બી હોય પારણા ઉપર કપડું નહીં સુકો. ઓકે. સિયા બેબી જઈ ગઈ 5 વાગ્યા. 5 વાગ્યાના રાતે સુધી નહોતી, રાતે 9 વાગ્યા સુધી, 9:30 જઈ ગઈ, 11 વાગે જઈ ગઈ, 1 વાગે જઈ ગઈ, 2 વાગે જઈ ગઈ, 3 વાગ્યા સુધી જઈ ગઈ, 3 વાગે સુધી, 4 વાગે નીંદરમાં રોઈ, 5 વાગે જાગી ગઈ. એવું છે. આજે રાતનું શેડ્યુલ એને એવું હતું. હું થયું છે ખબર નથી પડતી. એ જ નથી સમજાતું કે નીંદર નથી કરતી ને જરાય એ પ્રોબ્લેમ છે ને પછી નીંદર ન કરે એના કારણે કચકચ કરે, ખોટો કજીયો કરે. પણ હવે ખબર નહીં એને શું થયું છે. હનુમાનજીને પ્રાર્થના કરીએ, હનુમાનજી જે કાંઈ બી હોય, અમને તો ખબર નહીં કે અમારી છોકરીને શું થયું છે, પણ એને સારું કરી દો ને પછી મસ્ત રમે. પછી શરદી થઈ ગઈ, નાક પેક થઈ ગયું હતું. રાતે 2 વાગે મેં નીલગીરીના પોપટા લગાવ્યા, હીટર ચાલુ કરીને થોડીક વાર એ રાખ્યું હતું, પછી થોડીક વાર રહ્યું, થોડીક વખતે તો પાછું હતું એનું એ. એવું જ. અને હા હા, જો કોઈને દેખતી નથી એટલે હા હા ચાલુ થઈ ગયું એનું. અમારે એમને છે ને એની બાજુમાં કોઈક ને કોઈક તો જોઈએ, ફેસ દેખાવો જોઈએ. એટલે છે ને એને એમ લાગે કે ના એ મારી બાજુમાં કોઈક બેઠું છે. એટલે કઈ નહીં, હાલો તો હવે પેલા ફટાફટથી આપણે દીવાબત્તી ને બધું કરી લઈએ અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. દીવાબત્તી ને બધું થઈ ગયું છે ને, અહીંયા અમારે હવે બસ ગોરા ને લગેરું બધું ભરવાનું કામ ચાલુ છે અવાર મને. પેલાના માણસો શીખીને થતા નળની સુવિધા છે ના, એ નળ નીચે થોડો રાખી દેવાનો એટલે નહીં કઈ મહેનત કે નહીં કઈ ઝંઝટ. ફટફટ ગોરો 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 ગોરો. આમાં બોલવું હું હું ન બોલવું ખબર નથી. આપણો ચા એટલો જ છે આજ, કાંઈ વાંધો ના, હાલ છે એટલો તો. હા ના હાલશે હવે. હા ઘા ભેકો ઘસરકો નથી કરતી. 5 મિનિટ એનું ધ્યાન કે કરવાનું હોય આપણે 5 મિનિટ લાભની હોય. વાગી ગયા છે 3:15 અને સવારે મળ્યા પછી કઈ મળ્યા જ નતા. તમને બધાને કીધું કે સિયા બેબીને સંભાળતા આપણે ટાઈમ કેમ નીકળી જાય કાંઈ ખબર નથી પડતી. અને અત્યારે કપડાં જે પહેલાં સવારમાં ધોયા હતા ને એ લઈ લઉં અને પછી મેં કીધું બેન સૂતા છે ને, અત્યારે સુવડાવી છે ને તો સૂતી છે ને ત્યાં સુધીમાં ફટાફટ મેં કીધું કાલની રસોઈ જે અધૂરી બાકી રહી ગઈ હતી ને એ પૂરી કરી દો. મારું ધ્યાન છે કપડાં લેવાનું, કપડાં હતા કાલે
જા આજે કાલેની સુધરી. અને બીજી એક વસ્તુ, એક કોમેન્ટ હતી કે તમે સિયા બેબીને માલિશ બહાર દઈને કરતા જાઓ એટલે 1 થી 7 અને 11 થી 8 એવી રીતે સૂતી રહેશે એમ. મીન્સ કે બપોરે 1 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી અને રાતના 11 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી. તો બહાર દઈને માલિશ કરવાનું તો પોસિબલ નથી, કેમ કે મારો જીવ નથી હાલતો એટલો બધો બહાર દઈને કે હું માલિશ કરું, કેમ કે આપણને ડર લાગે કે કંઈ થશે તો એટલા માટે. તો બસ જે નોર્મલી આપણે માલિશ કરતા હોય એ જ રીતે માલિશ કરું છું. ને સૂવાનું બીજી પણ એક કોમેન્ટ હતી કે એમાં કોઈ ટેન્શન જેવું નથી. હું ધીમે બોલીશ કેમ કે સૂતી જ ને એટલા માટે. તો કે એમાં ટેન્શન જેવું નથી. તો બાળકનું કંઈ નક્કી ન હોય, ક્યારેક સૂવે ક્યારેક નહીં સૂવે, તો એમાં એટલું ટેન્શન નહીં કરવાનું. તો થેન્ક યુ સો મચ. પણ આઈ હોપ કે ધીમે ધીમે એનું શેડ્યુલ ટાઈટ થઈ જાય. અને બીજું એક પર્સનલમાં મેસેજ છે ઇન્સ્ટામાં કે તમે એને બહાર ફરવાનું લઈ જાઓ, કે મીન્સ કે ચક્કર લગાવો, નીચે લઈ જાઓ, બાલ્કનીમાં લઈ જાઓ, 1 કલાક ફરજિયાત રમાડો. તો હા, એ જ કરું છું. શેડ્યુલ પણ કરેલું જ છે કે આટલા વાગે ઉઠે તો 1-1.5 કલાક રમીને પાછી ઊંઘ કરી જ લે. પણ બસ ઊંઘ કેટલી, અડધી કલાક કે 15 મિનિટ. અને ઘોડિયામાં એ નથી સૂતી, કંઈ પણ કરી લઉં. કાલે હું પોણી કલાક ઘોડિયામાં અને પારણામાં 2 જગ્યામાં હિંચકાવી હતી, પણ છતાં પણ ન સૂતી. તો કંઈ વાંધો નહીં, એ નથી કરવું. અને માંડવીના દાણા શેકીને કાલે રાખી દીધા હતા, તો હમણાં આદુ મરચું અને સિંગદાણા અને દહીં એમની હું ચટણી બનાવી લઉં પહેલાં ફટાફટ, કેમ કે ધાણા ભાજી અત્યારે છે નહીં, જે વસ્તુ અવેલેબલ હશે એમાંથી જ આપણે બનાવવાનું. અહીંયા સિંગદાણા આપણા શેકાઈને રેડી છે, એમને આવી રીતે છાલ ઉખડી નાખીએ. અને મરચાં અને આદુ કાલનું કાઢેલું એમનું જ પડ્યું હતું, અને એમાં નાખી દેવાનું છે આપણે દહીં. અને બાકી એડ કરીશું આપણે નમક અને શુગર, મીન્સ કે ગળાસ પૂરતી ખાંડ, જેટલી આપણે ટેસ્ટ અનુસાર જોઈએ. બસ તો સિંગદાણા અને દહીં દાણાની ચટણી જે કહીએ આપણે ઈદડા હારે ખાવાની, એ મસ્ત મજાની રેડી થઈ જશે. ચલો મિક્સર લઈને આપણે આવી ગયા છીએ રૂમમાં, કેમ કે બહાર રસોડામાં મિક્સર ચાલુ કરું અવાજ આવે અને સિયા જાગી જાય તો, એટલે ડરના લીધે કીધું આપણે જતા રહીએ સીધા બેડરૂમમાં. બીજી નવી બનાવી છે એ વાળી બેડરૂમમાં. અને અહીંયા આપણે જો દાણા, મરચું અને આદુ, ખાંડ અને નમક એટલું એડ કરી દીધું છે. અને પહેલાં ક્રશ કરી લો અને પછી અહીંયા છે આપણી આગળ દહીં માહીનું, એ દહીં એડ કરવાનું છે. તો ચાલો હું ફટાફટ ચટણી બનાવી લઉં. રેસીપી હવે શેર નહીં કરું, હવે સીધો તલોદના જે લોટ છે રેડીમેડ લાવેલા એમને ખાલી પેલો રાખવાનો છે 15 મિનિટ પાણીમાં પલાળી. અને એ પણ એ છેક સાંજે કરીશ, તો ત્યારે સિયા રહીએ કે ન રહીએ એ આઈડિયા નથી. જો રહેશે તો તમારા લોકો જોડે એ રેસીપી પણ શેર કરીશ, નહીં તો આગળ પણ ઘણી વાર એ રેસીપી આપણે શેર કરેલી છે જ. આ તો દહીં દાણાની ચટણીની રેસીપી હતી, છેક પ્રેગ્નન્સી રહી પહેલાંની. તો મેં કીધું લાવો હવે આજે કરું જ છું, તો તમારી જોડે લગે હાથ બતાવી દો. મસ્ત મજાની આપણી ચટણી થઈ ગઈ છે, એકદમ રેડી. ધાણા ભાજી નથી એટલે વ્હાઈટ કલર છે, ગ્રીન કલર નથી થયો ચટણીનો. વાગી ગયા છે 5:30 વાર અને આપણે આવી ગયા છીએ રસોડામાં. સિયા બેબીને સુવડાવી અને પછી એવા છે, કીધું આથો પલાળી દઈએ, પછી જો ઉઠી જાય તો પછી પ્રોબ્લેમ નહીં કોઈ, કેમ કે ત્યાં તો આપણે પલળાઈ જાય અને પછી બનવામાં તો વાંધો નહીં આવે, એટલે હારે રહેશે. આપણે હાફ એટલો જ લોટ લીધો છે અને પાણી પણ ભરીને તૈયાર કરીને રાખ્યું હતું. આટલી પ્રિપેરેશન કરીને રાખી હતી. કીધું પછી કદાચ જાગતી હોય ને મારે કરવાનું થાય ને તો કોઈ પ્રોબ્લેમ નહીં. તો એમનું કામ કરે ત્યાં સુધીમાં આપણે આપણું કામ કરી દઈએ. મસ્ત મજાનું બેટર બનાવી અને રાખી દઈએ અને 15 મિનિટ સુધી એને રેસ્ટ આપવાનો છે. અને તલોડનો ઈદડાનો લોટ છે, જેના બહુ મસ્ત બને છે, આપણે બહુ ખાયા. લાવો આજ વખતે ગયા છે ને સબ્જી આજે દિવસે મગાવી લીધું હતું મોલમાં. અમે હારે જ હતા, પણ હું ને સિયા ભાઈ ગાડીમાં હતા અને ધવલ એકલા જ લેવા ગયા હતા. તો બસ હવે રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે ટોકરીયું બધું સિયા જાગતી હતી ત્યાં સુધીમાં જ આપણે ઉતારી લીધું હતું. એટલે હવે એ રેસ્ટ કરીએ 15 મિનિટ સુધીમાં બેટર આપણું, પછી આપણે બનાવી નાખીએ મસ્ત મસ્ત ઈદડા. વાગ્યા છે 6:30 અને આપણે 6:30 વાર હતી કે કીધું તો પહેલો ઘણું આપણે બનાવવા માટે મૂકી દીધું. અને સોરી તમારા લોકો જોડે શેર નથી થયું, કેમ કે સિયાને રાખતા કરતી હોય તો યાદ ન આવ્યું મને. તો જો આવી રીતનું હાફ બેટર કરી નાખ્યું તો આપણે, અને એમાં સેજ એટલા સાજીના ફૂલ અને હાફમાંથી પણ હાફ એટલું, અડધામાંથી અડધું એટલું આપણે લીંબુ નાખ્યું છે. અને બાકી કેસરોલને આપણે મસ્ત મજાનું ફોઇલ પેપર રાખી અને કરી દીધું છે તૈયાર, કેમ કે સબ્જી આવશે ને ત્યાં 8 જેવું થઈ જશે. એટલે હું નક્કી નથી, પણ મેં કીધું સિયા રહે છે અને કરે છે ને ત્યાં સુધીમાં આપણે કરી નાખીએ, પછી બનાવવા દઈએ કે ન બનાવવા દઈએ. એના કરતાં બની ગયું હોય તો ઠંડુ ખાઈ લેવા થાય. તો બસ આવું કંઈક શેડ્યુલ હાલે છે મારું ધીમે ધીમે મસ્ત મજાનું. રસોઈ બને છે આપણી ત્યાં સુધી હું વિડીયો જોતી હતી, અને વિડીયો મીન્સ કે કોમેન્ટ્સ જોતી હતી. તો કોમેન્ટ્સમાંથી એક કોમેન્ટ્સ એવી હતી કે મેં જાયફળ ન પીવડાવાય,
જાયફળથી એમને વીટ આવે એટલે નો સુવે બિચારી. તો આઈડિયા નહોતો પણ બધા એવું કહેતા કે કમાવેલું કે મીન્સ કે વલોવેલું જાયફળ પીવડાવીએ તો એનાથી ઊંઘ કરે. આપણે એક જ દિવસ ટ્રાય કરી, પછી આજે મેં હું છોડી દીધું છે જાયફળ. મેં કીધું કાલે જાયફળ પીધું ને એના લીધે દિવસની કે રાતની ઊંઘ જ નથી કરી, તો આપણે એ વસ્તુ નથી આપવી. અને બીજું એ પૂછ્યું હતું કે તમે સિયા બેબીને કયા ડૉક્ટર આગળ લઈ જાઓ છો? તો અમે જુનાગઢ સિયા બેબીને હર્ષાબેન ગાંધે કરીને છે એમની આગળ લઈ જઈએ છીએ, બાળકોના ડૉક્ટર છે. બહુ સારું એવું કામ છે એમનું. તો બસ અમે પહેલેથી જ સિયા બેબીને ત્યાં લઈને જઈએ છીએ. હર્ષાબેન ગાંધે ઝાઝેરડા ચોકડીથી થોડુંક અંદર એટલું છે. અમાર બેન બાને કહીએ ને ગરમીની શરદી, હું ના ગરમી નહીં, ઠંડીની શરદી. પછી છેલ્લે એનો ઉપાય નીકળો ગરમી. એટલે કે ગરમી નહીં, હર્ષાબે એમને શરદી હતી એટલે એમને મટતી નહોતી. પણ આજે આપણે ઠંડુ હતું એના લીધે આપણે એને સ્વેટર ને એવું જાડું પહેરવતા. ગામડે ગયા ત્યાં વધારે ઠંડી હતી, થોડુંક વધારે કવર કરીને રાખતા કે વધારે પહેરવતા. પણ આજ ખબર પડી કે ઠંડીની શરદી છે ને આપણે પંખો એક ઠંડીની નહીં, ગરમીની છે અને આપણે પંખો એક ઉપર ને બે ઉપર જ રાખતા. અને અત્યારે જો આ બંધ થયું ને એટલે અમારે એના ઠાણકલા પાછા ચાલુ થઈ ગયા છે. તો ફટાફટથી આપણે પંખો ચાલુ કરી દઈએ અને બસ હજી આપણે ઘરે આવ્યા છે, હાથ પગ મોઢું ધોયું છે અને મસ્ત મજાનું ભોજન આપણા માટે રેડી રાખ્યું છે. આજે છે આપણી ભાવતી ઈડલી. એટલે કે આપણે રાજુભાઈની ઈડલી ખાવાની હતી, ઢોસા મગાવ્યો ત્યારે, પણ એમને કીધું તો આવતીકાલે બને. ગઈકાલે આપણો જોયું કે સિયાબેન થોડાક આમ તેમ કરતા હતા એટલે કઈ બન્યું નહોતું આપણું. એટલે આજે ફાઇનલી આપણો વેચ પડી ગયો છે ઈડલીનો. તો ઈડલી ખાઈ લઈએ અને પછી પાછા આપણે આગળ મળીએ છીએ. ખાઈને થઈ ગયા છીએ ફ્રી અને અહીંયા વાલી આવી ગઈ છે આપણે ઠામણા ડિપાર્ટમેન્ટમાં. આમ તો જો કે ઠામણા ડિપાર્ટમેન્ટમાંથી ફ્રી થઈ ગઈ છે. ખાટલીમાં ઠામણાનો થપ્પો મારી દીધો છે ને. હું હા કેમ મીઠી હા હા શબ્દોનું પણ કંઈક એવું જ છે સાહેબ. શું એ શબ્દોનો પણ સ્વાદ હોય છે. તો કોઈને પીરસતા પહેલા પોતે ચાખી લેવા. જો આપણને પોતાને જ ન ભાવે એવા હોય ને તો બીજાને ક્યારેય ન પીરસો. વાહ વાલી વાહ વાહ. આ શું વિચાર તે કરી દીધો એમ ને? યસ, આ શું વિચાર. સવારે મારાથી શરૂઆત થઈ હતી ને, આજ ક્યાંથી તારાથી થઈ હોય? સવારે હું વાતો કરતા એક શું વિચાર મેં કરી દીધો. ત્યાં એડિટિંગ એ તમને કરી દીધું. એવું છે? હા હા, અહીંયા આ જ જગ્યા હતી આપણી. શું વિચારે હતી? હા, રેડી. કઈ ને સારું હાલો. તો આપણે હમણાં વેતું કરાવવાનો વારો નહોતો આવ્યો તો કીધું વતું કરાવતા આવીએ અને પછી પાછા આપણે આગળ મળીએ છીએ. વતું કરાવીને આવીએ ને પછી નવા કીધું કે વતું કીધું તો વતું હા ઓળખાય નહીં એવા થઈ ગયા. કોણ? તમે પરિક્રમા ગઈ ને હમણાં? પરિક્રમા નહીં, હવે લાગે કે એક છોકરી પપ્પા છે એમ. તઈ ગઈઢો થઈ ગયો ને? તું ક્યાં વળી જુવાન છો? તું વળી ક્યાં જુવાન થઈ છો? હા ભાઈ જાઓ આપણે ડિપાર્ટમેન્ટમાં આપણું કામ સંભાળો. અહીંયા પર છોકરી રાહ હા જોવે એટલે જ કહું. ઈ છે તો બધું છે. બાકી આજે કોમેન્ટ હતી કે તમારા માટે કે દીકરી નથી કે દીકરી છે કે તમે એને દીકરો માનીને ઉછેરજો. તો અમારા માટે દીકરી દીકરો બધું એક જ છે. પણ અમારી એક ઈચ્છા ભગવાને પૂરી કરી દીધી કે દીકરી જોતી હતી અને દીકરી આવી. અમે એને દીકરો બનાવીને રાખીએ તો બી ભલે અને દીકરી માનીને રાખીએ તો પણ ભલે. કેમ સાહેબજી? એમના કોઈ પણ શોખ અમે પૂરા નહીં, અધૂરા નહીં છોડીએ. હા બસ એમ. સારું હાલો જાવ નકર પાછા જાગી જાય ને બેનબા આપણે. હા બસ આપણે વતું કરાવીને ક્યારના આવી ગયા હતા અને માથાની હાલત તમે કંઈક જોતા હશો, સાવ અલગ જ વિચિત્ર જેવું કરી દીધું છે. કારણ કે આપણે નખાવ્યો તો કલર, પણ કલરમાં હવે ખબર નહીં કે ભાઈને હું હોઈ ગયું એ બધી બાજુ જ્યાં ટકા ને બધું હતું ત્યાં કરી દીધું. તો હવે એ દેખાય છે. આનું ઈલાજ શું કરવું હોય તો જોઈએ. 2-3 દિવસમાં ઓટોમેટિક નીકળી જશે. બાકી તો હવે એમનો બીજો તો કંઈ ઈલાજ હોય તો તમે લોકો સજેસ્ટ કરજો. અને હવે વાત રહી આપણે કમેન્ટ્સની. તો ગઈકાલના વિડીયોમાં એક કમેન્ટ્સ એવી હતી કે તમે બધા લોકોના કમેન્ટ્સના જવાબ આપો છો, પણ અમારી એક કમેન્ટ્સ છે એમનો જવાબ તમે લોકો નથી આપતા. તો અમે લોકો શું કામ એ જવાબ નથી આપતા? તો એ બાબતે આપણે ઘણીવાર અગાઉના વિડીયોઝમાં પણ કહી દીધેલું છે અને છતાં પણ હજી આ વિડીયોમાં પણ હું તમને કહી દઉં છું. કારણ કે નવી ઓડિયન્સ આપણી સાથે જોડાતી હોય તો એ માટે આ ક્વેશ્ચન નવો થતો હોય છે. અને જૂની જે ઓડિયન્સ છે એમાંથી પણ લગભગ વારંવાર હોય છે ઘણા લોકો એવા કે જે ક્વેશ્ચન પૂછ્યા સેમ ક્વેશ્ચન રિપીટેડ કરી રાખતા હોય છે. આપણે ઓલરેડી જવાબ આપી દીધો હોય છે છતાં પણ કીધું કંઈ નહીં, ચલો આજે ફાઇનલી આપણે તમને લોકોને જવાબ આપી જ દઈએ કે ભાઈ તમારો જે પ્રાણ પ્રશ્ન કહીએ એ પ્રાણ પ્રશ્નનો જવાબ શું છે. તો બસ જવાબમાં તો આપણે અગાઉ પણ કીધું હતું એ જ રીતના આજે હું ફરીથી કહીશ તમને બધા લોકોને. ભાઈ અમુક ક્વેશ્ચન એવા હોય છે કે જેમના જવાબ આપણે ન આપીએ તો સારું છે. કારણ કે અમુક સાવ આમ કહીએ ને કે
અંગત વાત હોય. અને સાવ એવું પણ નથી કે આપણે જો સોશિયલ મીડિયા ઉપર આવ્યા હોય તો તમારું બધું અંગત જીવન શેર કરવું જરૂરી છે. કારણ કે આપણે જ્યારે પણ આ ક્વેશ્ચનનો જવાબ આપ્યો છે આ જ રીતના, ત્યારે ઘણા બધા લોકો એવું પણ કમેન્ટ્સમાં રિપ્લાય કરતા હોય છે કે ભાઈ તમે સોશિયલ મીડિયા પર આવ્યા તો તમારે બધી તમારી લાઈફ ખુલ્લી શેર કરવી જોઈએ. તો ના, એવું જરૂરી નથી. બધા લોકો બધી પોતાની અંગત લાઈફ શેર કરતા હોતા નથી. તો બસ એની જેમ સેમ અમે પણ જે છે એ તમારા લોકો સાથે શેર કરવા જેવું એટલું અમે શેર કરીએ છીએ, અને બાકી નથી કરવા જેટલું એ અમે નથી શેર કરતા. તો બસ આશા રાખું છું કે તમને ક્વેશ્ચનનો જવાબ મળી ગયો હશે. અને બાકી તો શું વિચાર આજના વિડીયોમાં ઓલરેડી બોએ થઈ ગયા છે, સવારે થઈ ગયું, સાંજે થઈ ગયો. તો હવે શું વિચાર આપણે કંઈ કરવો નથી, અને બ્લોગના અહીંયા જ આપણે હવે પૂરો કરવો છે. મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.